નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે ડમ્પર પાછળ લેતા 2 થી 3 વાહનોને અડફેટે લીધા। શહેરના અગત્યના વિસ્તાર એવા અકોટા બ્રિજ પાસેની રસ્તા પર હાલમાં એક અકસ્માત સર્જાયો। અવરજવરથી ભરેલા વિસ્તારમાં એક ડમ્પર ચાલકે રિવર્સ લેતા રિક્ષા સહિત 2 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ડમ્પર ચાલકે અચાનક જ બેકાબૂ થઈને પાછળ જતા વાહનો સાથે અથડાયું। સમગ્ર ઘટનામાં 2 વાહનો અને એક ઓટો રિક્ષાને નુકસાન થયું છે। આ જે મોતના સોદાગર તરીકે જે ફરતા આ ડમ્પરો આજે ખુલ્લે આમ કોની રહેમ નજરની અંદર આ ફરી રહ્યા છે, મારે તો બસ આ જ જાણવું છે। કારણ કે હું આપણે જણાવી દઉં કે જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલતા હતા તે વખતે પણ આ જ પ્રકારે 25-30 ડમ્પરો આ રસ્તા ઉપરથી જતા હતા અને કેટલા મૃત્યુ પણ આ ડમ્પરોના કારણે થયા છે। તો પણ બીએમસી કાં તો પોલીસ અધિકારીઓ કોઈ આ બાબતે રીક લેતા જ નથી અને આજે 11:30ના સમયે 11 થી 11:30ના સમયે આ હેવી ડમ્પરો હેવી ગાડીઓ આ રીતે કઈ રીતે અહીંયા મુખ્ય માર્ગો ઉપર ચાલી શકે છે। એ લોકોના ચાલવા માટેનું જે છે એ 1 વાગ્યા પછી એમને પરમિશન આપવામાં આવી, 1 થી 4માં પરમિશન હોય છે। તો આ સમયે કઈ રીતે આવે છે? પોલીસ જ્યારે ટ્રાફિક પોલીસ આપણે જે પ્રકારે આમ જનતા પાસેથી લાખો રૂપિયા હજારો રૂપિયાના દંડ લે છે, તો આવા હેવી વાહનો વગર પરમિશને જો નો એન્ટ્રીમાં અત્યારે એમની પરમિશન નથી ને આવ્યા તો આ લોકો પાસે દંડ કેમ વસૂલાતો નથી? મારું તો આ સ્પષ્ટપણે કહેવું છે। ગામ છે અકોટા ગામના બાજુમાં આપણે ડાયમંડ બ્રિજ આપણે અકોટા બ્રિજ છે એને સાઈડમાં ડમ્પર નીકળ્યું છે અને ડમ્પર નીકળતા એક રિક્ષા નીકળી ત્યાંથી અને રિક્ષાવાળાએ તો કીધું કે જોઈને ચલાવી બંને જણોની બહેસ મારી ચાલતી હતી। એમાં બીજો એક જણો આવ્યો કે તને ચલાવતા આવડતું નથી એમ છે ફલાણો, ડ્રાઈવરની કોઈ ભૂલ નથી, એને ઉતારી દીધો સાઈડમાં અને અંદર એ બેસી ગયો। એના અંદર પોલીસની ગાડી આવી અને પોલીસની ગાડીને બી ઠોકી અને જે પાછળ ફેમિલી જોડે રિક્ષા હતી એ બીને બી ઠોકી। નુકસાન થયું છે? હા, નુકસાન તો કાચ તૂટી ગયા છે, પોલીસની ગાડીને બી કાચ તૂટી ગયા છે। એમ તો બહુ પોલીસ બી આવી ગયેલી, પોલીસ બી બહુ આવી ગયેલી, વાગ્યું કોઈને નથી। Subscribe now and press the bell icon. Never miss an update.